એવા રાધિકા રાઠવા, સાથે છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી એવા વિનુભાઈ રાઠવા, સાથે આજે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જેમનું આપણે સૌએ સ્વાગત કર્યું છે એવા આ વિસ્તારના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ એવા રાજેશભાઈ રાઠવા, સાથે તમામ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, સંગઠન મંત્રીશ્રીઓ અને મહિલા મોરચાના તમામ પદાધિકારીઓ, આજુબાજુ વિસ્તારના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં આજે વરસાદી માહોલ છે છતાં અહીંયા ઉપસ્થિત રહેલા આ વિસ્તારના વંદનીય પૂજનીય વડીલો, યુવાનો અને માતા બહેનો, આગળ તો વક્તાઓએ ઘણું કીધું હશે. સૌપ્રથમ તો તમારી માફી માંગીએ છીએ કે પંચમહાલ જિલ્લાના ઘોંઘંબા તાલુકાની બાજુમાં એક કાર્યક્રમ હતો અને ત્યાં ઘણું લેટ પડ્યા છે, ત્યારે મોડું થયું છે, પણ તમારો જે ઉત્સાહ છે, તમારો જે ભાવ છે એ જોઈને ખરેખર અમને પણ આ ભાવ અહીંયા ખેંચી લાવે છે. ત્યારે સાથીઓ વધારે હું વાત નહીં કરું, પણ તમે જોયું હશે અમારા જેવા અહીંયા કેટલાય યુવાનો છે. એ યુવાનો હોય કે અમે બધા હોય, જ્યારથી અમે જાણતા અને સમજતા થયા છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું સરકાર છે, એમનું શાસન છે, પણ આટલા 30 વર્ષના શાસનમાં એમણે શું આપ્યું છે આપણને? મેં અહીંયા છોટાઉદેપુરની જનરલ સિવિલ હોસ્પિટલમાં ગયા વર્ષે મુલાકાત લીધી હતી. ડોક્ટરોની ત્યાં ભરતી નહોતી, જગ્યાઓ ખાલી હતી, સાધનો યોગ્ય નહોતા, ડિલિવરી માટેની બહેનોને રિફર કરવામાં આવતી હતી. એક પ્રકારે અહીંયા પુણ્યવાડની ધરતી પર આજે ઊભા છે ત્યારે અહીં એકલવ્ય મોડલ શાળાની પણ મેં ગયા વર્ષે મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી, શાળાઓના ઓરડાઓ નથી, એ બાબતે પણ ભૂતકાળમાં અમે રજૂઆતો કરી છે. અહીંયા જીએનએમના નામે બોગસ કોલેજો ચાલતી હતી, અહીંયા નકલી સિંચાઈની કચેરી હતી, ત્યારે પણ અમે સરકારને અહીંયા આવેદનપત્ર આપીને અહીંયા વિરોધ પ્રદર્શન કરીને ધ્યાન દોર્યું છે. ત્યારે જ્યારથી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયા અને ચૂંટાયા બાદ ત્યારે અમે ગુજરાતના આદિવાસી અંબાજીથી ઉમરગામના વિસ્તારના લોકોના કામકાજ કરવાનું શરૂઆત કર્યું, લોકોના અવાજ ભરવાનું શરૂઆત કર્યું. તમે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના હોય, મનરેગા કૌભાંડની યોજના હોય, નલ સે જલના કૌભાંડની યોજના હોય, 73 જમીનોના કૌભાંડની યોજના હોય કે આ વિસ્તારમાં નર્મદાનું પાણી મળે, એનો અવાજ આપણે જ્યારે પણ કર્યો છે ત્યારે આ સરકારને બધું ગમતું નથી અને સરકારે અહીંની માનવી વાસ્તવિકતા સ્વીકારવાની જગ્યાએ વિકાસ વિકાસ વિકાસ, અહીંના વિકાસની રથયાત્રા